તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખૂબ જ તળેલી અને પ્રોસેસ્ડ ફૂડ્સ આઇટમ જેમાં એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સની માત્રા વધુ હોય છે, જે ભારતમાં ઝડપથી વધતી ડાયાબિટીસની સમસ્યાનું એક મોટું કારણ બની રહ્યો છે. ICMR હેઠળ ડાયાબિટીસ પર એડવાન્સ રિસર્ચનું કેન્દ્ર મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા AGESનો ધરાવતો ડાયટ અપનાવીને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. AGES હાનિકારક સંયોજનો હોય છે જે એક ખાસ પ્રક્રિયા મારફતે બને છે, જેને ગ્લાયકેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયાના પ્રોટીન અથવા લિપિડ શર્કરા સાથે પ્રતિક્રિયા કરે છે, જેનાથી આ સંયોજનો બને છે. AGESનું શરીરમાં જમા થવું ડાયાબિટીસ ઉપરાંત બળતરા, ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ઇન્સ્યુલિન પ્રતિકાર અને કોષોને નુકસાન સાથે સંકળાયેલું છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.